સ્વામિનારાયણો નઃ યદરોમ વિવરેલીના અંડાનામ કોટયઃ પૃથક તદક્ષરમ ગુણાતીતમ ગુણાતીતમ નમામ્યહમ. ભગવતે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી અક્ષર પુરુષોત્તમાભ્યામ નમો નમઃ. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજાય નમો નમઃ. શ્રી ભગતજી મહારાજાય નમો નમઃ. શ્રી શાસ્ત્રીજી મહારાજાય નમો નમઃ. શ્રી યોગીજી મહારાજાય નમો નમઃ. શ્રી પ્રમુખ સ્વામી મહારાજાય નમો નમઃ. ભારત વર્ષનો આધ્યાત્મિક ખજાનો જેની અંદર સન્નિહિત કરવામાં આવેલો છે એવા આપણા ઉપનિષદોની અંદર જે તત્વજ્ઞાન સન્નિહિત થયેલું છે એ તત્વજ્ઞાન અદ્ભુત રહેલું છે. માણસના જીવનની અંદર બધું જ પ્રાપ્ત થાય, માણસ કદાચ બધું જ પ્રાપ્ત કરી શકે, પણ જ્યાં સુધી અધ્યાત્મ જ્ઞાન એમના જીવનની અંદર આવે નહીં અને પ્રાપ્ત ન કરે ત્યાં સુધી ગમે તેટલા તમારી પાસે સુખ સગવડના સાધનો હોય એ સાધનો અંતે તમને શાંતિ ના આપી શકે. દુનિયાની અંદર અત્યારે ભોગો ખૂબ વધેલા છે. અત્યારે વિશ્વએ ઘણી બધી પ્રગતિ કરેલી છે જેની અંદર આપણે બધા જીવી રહેલા છીએ. આજે ડે ટુ ડે દરરોજના હજારો સાધનો શોધાઈ રહેલા છે, પરંતુ ઋષિઓએ જે આપણને દર્શન આપેલું છે એ દર્શનના માર્ગે જ્યાં સુધી આપણે નહીં ચાલીએ, એ રાહ આપણા જીવનની અંદર જ્યાં સુધી ન આવે ત્યાં સુધી કોઈ દિવસ ઠરીઠામ આપણે થવાના નથી. આજે નહીં તો અનંત જન્મો પછી પણ આ જ્ઞાન પ્રાપ્ત કર્યા વિના છૂટકો નથી. રાજા હોય કે રંક, તમે અમેરિકાની અંદર રહેતા હો કે આફ્રિકાની અંદર રહેતા હો, તમે મુંબઈમાં હો કે સુરતમાં, ભાવનગરમાં હો કે રાજકોટની અંદર, પરંતુ આ ઉપનિષદો એનું જ્ઞાન કે તત્વજ્ઞાન પ્રાપ્ત કર્યા વિના આપણને અંદરથી મજા નહીં આવે. એક વખત દુનિયાના વૈભવો આપણને ઝાંખા લાગશે જે દિવસે આ ઉપનિષદનું જ્ઞાન પચશે તે દિવસે. અને આ જ્ઞાન પચ્યા પછી, આ જ્ઞાન સમજ્યા પછી, આ જ્ઞાનને જીવનમાં આત્મસાત કર્યા પછી અન્ય કોઈ જ્ઞાનની અપેક્ષા આપણને રહેશે નહીં. કારણ કે એટલો અદ્ભુત આધ્યાત્મિક ખજાનો ઋષિઓએ આ ઉપનિષદોની અંદર ભરેલો છે. તો ગયા વખતે આપણે કેન ઉપનિષદનો પ્રારંભ કરેલો હતો, જેનો શાંતિ મંત્ર આપણે જોયો. અને એ મંત્રની અંદર ઋષિઓએ ભગવાનને પ્રાર્થના કરી કે હે ભગવાન, તમે અમારા બધા જ અંગોને પુષ્ટ કરજો, કે જે અંગો દ્વારા કે જે શરીર દ્વારા અમે ભગવાન કહેતા આપને પ્રાપ્ત કરી શકીએ. અમારા શરીરની અંદર આત્મતત્વ રહેલું છે, જે આત્મતત્વની અંદર આપ પરમાત્મા સાક્ષાત વિરાજમાન છો. અતિશય આપ અમારી નજીક હોવા છતાં કરોડો ને અબજો જન્મથી અમે આપને શોધી રહેલા છીએ, પણ છતાંય હજુ સુધી જેવો જોઈએ તેવો આપનો સુયોગ પ્રાપ્ત થયો નથી. ભગવાનનો સાક્ષાત્કાર કરવા માટે જીવે ઘણા બધા જન્મોથી પ્રયત્ન કર્યો છે, પરંતુ હજુ સુધી ભગવાનનો સાક્ષાત્કાર આપણને થયો નથી.
ભગવાનની જ્યારે આપણી ઉપર કૃપા થાય ત્યારે બહારથી દર્શન આપે, અને જ્યારે આપણી સ્થિતિ થાય સાધના કરીને સત્પુરુષના રાજીપા દ્વારા કે એમની પ્રસન્નતા દ્વારા, ત્યારે અંદર રહેલા ભગવાન એ આપણને દેખાય, અનુભવાય, અને એ ભગવાનનો આપણને સાક્ષાત્કાર થાય. તો આજે આપણા સદભાગ્ય છે કે ભગવાન કે સંતની કૃપા આપણી ઉપર પૂર્ણ થયેલી છે. હમણાં જ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ 6:30 વાગે ડુમ્મસની અંદર પધારી ચૂક્યા છે, અને ત્યાં આગળ ઘણા બધા હરિભક્તો દર્શન કરવા માટે ગયા હતા. પરમ પૂજ્ય સ્વામી બાપા મંદિરની અંદર પધાર્યા, ત્યાં દર્શન કર્યા, અને ત્યાંથી સિક્કે પીઠાવાલા એમના બંગલાની અંદર પરમ પૂજ્ય સ્વામી શ્રી ઉતારા માટે પધાર્યા. ત્યાં થોડો સમય સભા પણ થઈ, 5-1 મિનિટ પૂજ્ય વિવેક સાગર સ્વામીએ પરમ પૂજ્ય સ્વામીશ્રીના વિચરણની વાતો કરી, સિક્કે પીઠાવાલા શેઠના પ્રેમની પણ વાતો કરી કે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ જ્યારે જ્યારે સુરતની અંદર આવ્યા છે ત્યારે ત્યારે અવશ્ય આ સિક્કે પીઠાવાલા શેઠના બંગલે સ્વામીશ્રી પધારેલા છે. એક જ બંગલે અથવા તો એક વ્યક્તિના ઘરે લગભગ 20 થી 25 વખત સ્વામીશ્રી પધારેલા છે. એટલે બહુ ભાગ્યશાળી આ સિક્કે પીઠાવાલા કહેવાય. એમનો પરિવાર પણ ભક્તિ સંપન્ન છે, બાપા પ્રત્યે અતિશય એમને ભાવના પણ રહેલી છે. 1985 એમને સત્સંગ થયો ત્યારથી આપણા યોગની અંદર એ પોતે આવ્યા છે. આજે પણ બાપા એમના પ્રેમને લઈને, આજે સ્વામીશ્રીની તબિયત સારી નથી, 87 વર્ષની ઉંમર થઈ ગયેલી છે, છતાં પણ એક હરિભક્તને રાજી રાખવા માટે પરમ પૂજ્ય સ્વામીશ્રી દર વર્ષે જ્યારે જ્યારે અહીંયા આગળ આવે ત્યારે ત્યારે અવશ્ય એના બંગલાની અંદર સ્વામીશ્રી 3 દિવસ રોકાય. તો આવતીકાલે સવારે સિક્કે પીઠાવાલા શેઠના બંગલે પરમ પૂજ્ય સ્વામીશ્રીના દિવ્ય દર્શનનો લાભ પ્રાપ્ત થશે. બરાબર 7:30 વાગે પૂજા દર્શન ત્યાં આગળ રાખેલા છે, તો એ દર્શનનો પણ આપણને લાભ પ્રાપ્ત થશે. એટલે બહારથી આજે પ્રમુખ સ્વામી મહારાજના આપણને દર્શન થાય છે, એટલે એવું સમજવો કે સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણના દર્શન એના દ્વારા આપણને થઈ રહેલા છે. તો આ એમની કૃપાનું ફળ છે. એ આપણી ઉપર રાજી થયા, કૃપા કરી, જેથી કરીને બહારથી એમના દર્શન આપણને થઈ રહેલા છે. એના એ સ્વામી, એના એ ભગવાન સ્વામિનારાયણ જ્યારે આપણા હૃદય કમળને વિશે આત્મા રહેલો છે, એ આત્માની અંદર પરમાત્મા કહેતા ભગવાન સ્વામિનારાયણના આપણને દર્શન થાય ત્યારે સમજવો કે ઉપનિષદની પારાયણ આપણા માટે એ સાર્થક થઈ. આપણે જે કંઈ કથાઓ સાંભળેલી છે એ બધી જ કથાઓ આજે પૂર્ણ રૂપમાં સાર્થક બની ગયેલી છે. અને ખરેખર આ મનુષ્ય જીવનનું પરમ અને ચરમ જો કોઈ લક્ષ્ય રહેલું હોય તો ભગવાનનો સાક્ષાત્કાર કરો, ભગવાનને હૃદયથી નિહાળવા, ભગવાનને અંદર એ જોવા. એટલા માટે જ આ પૃથ્વીલોક ઉપર આપણે આવ્યા છીએ. આ બંગલા બાંધીએ, ધંધાઓ કરીએ, નોકરીઓ કરીએ, દેશ વિદેશની અંદર ફરીએ, એ બધું બાય પ્રોડક્ટ ગણાય, મેઇન પ્રોડક્ટ નથી, બાય પ્રોડક્ટ. એટલે કરવું પડે, પણ આપણો મેઇન ઉદ્દેશ, આપણું મુખ્ય ધ્યેય ભગવાનનો સાક્ષાત્કાર કરવો એ રહેલું છે. એટલે ધ્યેયને સિદ્ધ કરવા માટે જ આ ઉપનિષદોએ સુંદર ગહન જ્ઞાન એ ભારત વર્ષની અંદર પીરસેલું છે. એટલે અહીંયા આગળ કેનો ઉપનિષદનો હવે આપણે પ્રારંભ કરી રહેલા છીએ, જેમાં શિષ્ય ગુરુદેવને પ્રશ્ન પૂછે છે. કારણ કે ઉપનિષદ કાળની અંદર બધા ઋષિઓ કે મુનિઓ અને ગુરુઓ એક વૃક્ષના છાંયે બેસતા, અને છાંયે બેસીને નાના નાના 8 વર્ષના છોકરા પોતાના ઘરેથી નીકળી જાય અને જનોઈ પહેર્યા પછી ગુરુદેવના આશ્રમની અંદર જાય, 25 વર્ષ સુધી ત્યાં આગળ રહે અને 25 વર્ષ સુધી વિદ્યાભ્યાસ સારી રીતે પ્રાપ્ત કરે.
25 વર્ષ જ્યારે પૂર્ણ થાય એટલે બ્રહ્મચર્ય કાળ પૂર્ણ થયો ગણાય અને પછી ગૃહસ્થ આશ્રમનો પ્રારંભ થાય. એટલે ગુરુદેવ એ છોકરાઓને આશીર્વાદ આપી અને મોકલે કે જાઓ બેટા, અમે તમને જે કંઈ વિદ્યા શીખવાડેલી છે એ વિદ્યાનો તમે આગળ અભ્યાસ રાખજો અને અહીંયા આગળથી જે કોઈ મંત્ર તમે શીખેલા છે એ મંત્ર પ્રમાણે જીવન જીવતા રહેજો અને એ પ્રમાણે જો ગૃહસ્થ આશ્રમ કરશો તો તમને ગૃહસ્થ આશ્રમની અંદર કોઈ પણ પ્રકારનો બાધ નહીં થાય. અને જ્યારે તમારી 50 વર્ષની ઉંમર પૂર્ણ થઈ જાય એ વખતે ગૃહસ્થ આશ્રમને તિલાંજલિ આપી દેજો, એ આશ્રમને છોડી દેજો અને પછી અમે જેમ વનમાં રહીએ છીએ એવી જ રીતે તમે તમારા ધર્મપત્નીની સાથે વનની અંદર વાસ કરજો. ત્યાં આગળ પત્નીની સાથે કોઈ પણ પ્રકારનો લૌકિક વ્યવહાર રાખતા નહીં. વિષયોમાંથી રાગ તમે છોડી દેજો અને જંગલની અંદર 25 વર્ષનું જીવન ગાળવાનું. અને જ્યારે 75 વર્ષ પૂર્ણ થાય એ વખતે ફરજિયાત અમારી જેમ તમે પણ દીક્ષા ગ્રહણ કરજો, કેતા સાધુ બની જજો, સંન્યાસી થઈ જજો અને 100 વર્ષની તમારી આવરદા આવે અને જે વખતે આ પૃથ્વી પરથી જવાનો ટાઈમ હોય એ વખતે ભગવાનનો સાક્ષાત્કાર કરીને ભગવાનને હૃદયમાં ધારણ કરીને શરીરને છોડજો. યોગેનાંતે તનુમ ત્યજામ, એટલે કે યોગ દ્વારા સ્વતંત્ર થકા તમે શરીરને છોડી અને ભગવાનનું વિશદ દિવ્ય જ્યાં આગળ સુખ ખૂબ રહેલું છે એવું એક ધામ, એ ધામની અંદર તમે નિવાસ કરજો. તો આ પ્રમાણે ગુરુદેવ પોતાના નાના નાના કે મોટા શિષ્યોને શિક્ષા આપતા હતા. અને જ્યારે જ્યારે ગુરુદેવ શિક્ષા આપતા હોય એ વખતે જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય એને પણ પ્રશ્ન થાય અને પ્રશ્ન જેને થાય એ સ્વસ્થ મગજની નિશાની ગણાય. જેનો કોઈ પ્રશ્ન જ ન થાય સમજી લેવું કે હવે એનું મગજ ધીરે ધીરે ડેડ થઈ ગયું છે, હવે એનું મગજ ડેડ થયેલું છે. એટલે પ્રશ્ન સ્વસ્થ મગજની નિશાની છે. એટલે અહીંયા આગળ શિષ્ય ગુરુદેવને પ્રશ્ન પૂછે છે કે ભગવાન, તમે આ બધી વાતો કરી રહેલા છો પરંતુ અમને પ્રશ્ન છે એમ કહી અને આ ઉપનિષદનો પ્રારંભ એ કરી રહેલા છે કે કેનેશિતમ પતતિ પ્રેષિતમ મનઃ કેન પ્રાણઃ પ્રથમ પ્રૈતિયુક્ત કેનેશિતામ વાચમિમામ વદંતી ચક્ષુઃ શ્રોત્રમ કૌ દેવો યુનક્તિ. આ પ્રથમ શ્લોક જ્યાંથી આ ઉપનિષદનો શુભ પ્રારંભ થઈ રહેલો છે. અહીંયા આગળ 4 પ્રશ્ન પૂછવામાં આવેલા છે. સૌથી પહેલો પ્રશ્ન એ પૂછવામાં આવ્યો કે કેનેશિતમ પતતિ પ્રેષિતમ મનઃ, કે હે ગુરુદેવ, કોના વડે પ્રેરાયેલું આ મન, એ મન વિષયોની અંદર પડે છે, કેતા વિષયોની અંદર મન આસક્ત થાય છે. આ પહેલો પ્રશ્ન પૂછે છે. બીજો પ્રશ્ન પૂછ્યો કે કેન પ્રાણ પ્રથમ પ્રૈતિયુક્ત, આપણા શરીરની અંદર આમ તો 5 મુખ્ય પ્રાણ અને 5 ઉપપ્રાણ એટલે 10 પ્રાણ રહેલા છે. એમાં જે મુખ્ય પ્રથમ પ્રાણ, જે મુખ્ય પ્રાણ છે એ કોની પ્રેરણાથી, કોના હુકમથી ચાલે છે? આ બીજો પ્રશ્ન. ત્રીજો પ્રશ્ન એવો પૂછે છે કે કેનેશિતામ વાચમિમામ વદંતી જનાહા, કે માણસો બધા કોના વડે ઈચ્છાયેલી પ્રેરાયેલી આ વાણીને બોલે છે? મનુષ્ય બધા સવારથી સાંજ સુધી જે વાણી બોલી રહેલા છે એ કોની પ્રેરણાથી આ વાણી બોલે છે? એ ત્રીજો પ્રશ્ન. અને ચોથો પ્રશ્ન અને અંતિમ પ્રશ્ન આ શ્લોકની અંદર પૂછે છે કે ચક્ષુઃ શ્રોત્રમ કૌ દેવો યુનક્તિ, કે કોણ એવા દેવ રહેલા છે કે જેની પ્રેરણાથી ચક્ષુ અને શ્રોત્ર એ બંને પોતપોતાના વિષયની અંદર પ્રવૃત્ત થાય છે, અર્થાત આંખ નિહાળે છે અને કાન સાંભળે છે. આ કયા એવા દેવ છે કે જે દેવના આદેશ પ્રમાણે આ બંને ઇન્દ્રિયો
એ કાર્યાન્વિત થઈ રહેલી છે. તો આ એક મંત્રની અંદર 4 પ્રશ્ન પૂછવામાં આવ્યા. શોપેન હોવર કરી અને બહુ જ મોટા તત્વચિંતક થઈ ગયા. એમણે એવી વાત કરી કે ઉપનિષદ્સ આર સોલેસ ઓફ માય લાઈફ એન્ડ સોલેસ ઓફ માય ડેથ. એટલે કે આ ઉપનિષદો એવા છે કે મારા જીવન અને મરણ એ બંનેને માટે દિલાસો આપે એવા છે. જો ઉપનિષદો મેં વાંચ્યા ન હોત તો મને સાચા અર્થની અંદર દિલાસો ન મળત. મને જે આશ્વાસન પ્રાપ્ત થયું એનું કારણ આ ઉપનિષદો રહેલા છે. એટલા માટે મોટા મોટા ભારત વર્ષના વિદ્વાનો આ ઉપનિષદોને વાંચી અને નાચવા લાગેલા છે. અરે ઘણા બધા સંન્યાસીઓ કે મહાત્માઓ આ ઉપનિષદના પુસ્તકને પોતાના મસ્તક ઉપર ધારણ કરી અને નાચ્યા છે, કૂદ્યા છે. કારણ કે એટલો આધ્યાત્મિક ખજાનો આ ઉપનિષદોની અંદર ભરવામાં આવેલો છે. એક જ મંત્રમાં 4 પ્રશ્ન. પહેલો પ્રશ્ન અહીંયા આગળ કેટલો અદ્ભુત પૂછ્યો કે કોના વડે પ્રેરાયેલું આ મન એ વિષયની અંદર પડે છે. સ્વાભાવિક રીતે દરેકનું મન કોઈક ને કોઈક વિષયની અંદર આસક્ત થાય છે. કારણ કે મન બહુ ચંચળ છે. જેવા છોકરા ચંચળ એવું જ મન ચંચળ. જેવા નીલ વાંદરા ચંચળ એવું જ આપણું મન ચંચળ રહેલું છે. કે ચંચલમ હિ મનઃ કૃષ્ણ પ્રમાથી બલવદ દૃઢમ તસ્યાહમ નિગ્રહમ મન્યે વાયોરીવ સુદુષ્કરમ. જેમ પવનને આપણે પકડી નથી શકતા, ગમે તેટલી તમારામાં શક્તિ કે તાકાત હોય પણ પવન કોઈ દિવસ પકડાય નહીં. એવી જ રીતે ગમે તેટલો તાકાત વાળો માણસ હોય એ પોતાના મનને પકડી શકતો નથી. મનને પકડવું અતિશય અઘરું છે. એટલા માટે ગુણાતીતાનંદ સ્વામીએ પોતાની વાતમાં એક એવી વાત લખી કે મન ઇન્દ્રિયોને વગર પ્રયોજને ચાળા ચૂથવાનો સ્વભાવ છે. આ મન એવું છે એમને બેસે નહીં, કંઈક ને કંઈક એ કર્યા જ રાખે. કંઈક ને કંઈક પ્રવૃત્તિ અંદર ચાલ્યા જ રાખતી હોય છે. જ્યારે 6 કલાક કે 7 કલાક સૂઈ જઈએ ત્યારે પણ મન નવરું નથી રહેતું. એ સ્વપ્ન અવસ્થાની અંદર જાત જાતના બધા ઘાટ ઘડ્યા જ રાખે. તો આ કોની પ્રેરણાથી થઈ રહેલું છે? જુદા જુદા પ્રકારના સંકલ્પ વિકલ્પ મન કરે છે, એને કોણ પ્રેરે છે? હવે કોઈ ઉંદર હોય એને તમે દારૂ પાવતો અને એ ઉંદરને પછી વીછી કરડે તો એ બેસે કોઈ જગ્યાએ? કોઈ જગ્યાએ ન બેસે. કારણ કે એક તો દારૂ પાયો ને પાછો વીછી કરડ્યો એટલે ઉંદર ફરફર જ કરે. આ એવું મન છે, કોઈ જગ્યાએ ઠરીને ઠામ થતું નથી. મન પણ નવરું રહેતું નથી, લાખ ઘાટ કરે છે. ગુણાતીતાનંદ સ્વામી કહ્યું તો આ નીલ વાંદરા જેવું મન એ કોઈ દિવસ સ્થિર નથી થતું. તો એને કોણ પ્રેરે છે? એને કોણ ધક્કો મારે છે જેથી કરી અને આખો દિવસ એ વિચાર કર્યા રાખે છે? એક બહુ સુંદર લેખકે વાત કરી રાજેન્દ્ર શુક્લે કે મનને સમજાવો નહીં કે મન સમજતું હોય છે. આ સમજ આ અણસમજ એ ખુદ સર્જતું હોય છે. છેને કલ કોલાહલે આ સાવ મૂંગું મૂઢ સમ એકલું પડતા જ તો કેવું ગરજતું હોય છે. એક પલકારે જો વિંધાય તો વિંધી શકો, બીજી ક્ષણ તો એ જ સામા સાજ સજતું હોય છે. આ મનનો સ્વભાવ એક જ ખાલી શેરની અંદર એનો બતાવી દીધો કે મનને સમજાવો નહીં કે મન સમજતું હોય છે. મન કોઈનું સમજતું જ નથી. કારણ કે ગમે તેટલું તમે સમજાવો, જેવું તમે છોડી દો એટલે તરત જ એ પોતાની રીતે ઘાટ સંકલ્પ કર્યા રાખે. આ સમજ અને આ અણસમજ એ ખુદ પોતે જ ઉત્પન્ન કરે છે. એટલા માટે મન સમજતું હોતું નથી. એટલે છેલ્લે અહીંયા આગળ કહે છે કે એક પલકારે જો વિંધાય તો વિંધી શકો. મનને એક ક્ષણમાં જો તમે સમજાવી શકો, નાશ કરી શકો, એ મનને અમન કરી શકો
તો જ મન અમન થઈ શકે એવું છે. પરંતુ જો બીજી ક્ષણ થઈ તો એ જ સામા સાજ સજતું હોય છે. એક ક્ષણ આપણા મનને સ્થિર રાખવું અતિ અઘરું. એટલા માટે શાસ્ત્રોની અંદર એવું બતાવવામાં આવ્યું કે રાઈનો દાણો એક ગાયના શિંગડા ઉપર જેટલો સમય રહે એટલો સમય જો આપણું મન સ્થિર રહે તો ખરેખર ભગવાન કલ્યાણ કરે. રાઈનો દાણો હવે ગાયના શિંગડા ઉપર કેટલો સમય રહે? ગાયનો શિંગડા તમે મૂકો ને રાઈનો દાણો ફટકર તો પડી જાય. બસ આટલો સમય જો મન આપણું સ્થિર રહે તો પણ ભગવાન આપણી પર રાજી થાય. એટલે કે મન હલતું હોય છે, આખો દિવસ હલ્યા રાખે. ધજાની પૂંછડી જેવું. તમે મંદિર ઉપરની ધજા કોક વખત નિહાળજો. એ ધજાની સામે તમે જોશો એની પૂંછડીની સામે પવન એકદમ શાંત થઈ ગયો હોય, કોઈ પણ પ્રકારનો પવન ન હોય, પણ ધજાની પૂંછડી સેજ તો હલતી જ હોય. એવું આ આપણું મન છે, એ જરા જરા હલ્યા જ રાખે. એટલે મકરંદ દવે બહુ સરસ એક વાત કરી કે મૂરખ મારા મનના કેવા ખેલ, ઘડીક ઢળે ધરણી પરે અને ઘડીક ચણે મહેલ. થોડી વારમાં ઢળી જાય અને થોડી વારમાં એ મોટા મોટા મહેલો ચણતું હોય છે. કલ્પનાના ઘોડા દોડાવે કે બસ હવે તો આ રિસેશન આવી ગયું છે, હવે આ મંદી આવી એટલે આપણે ધંધો બદલશું. અત્યાર સુધી હીરામાં હતા, હવે આપણે એમ્બ્રોઇડરીનું મશીન 8 લાખનું મૂકીશું અને એમાં જે પૈસા આપણે વ્યાજથી અત્યારે તો નથી તો વ્યાજથી લઈ આવીશું અને એમાં આટલા રૂપિયા વ્યાજના થશે મહિનાના અને આટલા બધાને પગાર ચૂકવવો પડશે અને મહિને આપણને એની અંદરથી 20-25 હજાર એ મળી જશે. હજુ કાગળ ઉપર ન હોય, મનમાં જ બધું હોય. સવારે ઉઠે ત્યારે ખબર પડે કે કોઈ 8 લાખ આપનાર જ નથી. ઉઠે ત્યારે ખબર પડે કે 8 લાખ કોઈ આપણને આપવાના જ નથી. એટલે મનના સંકલ્પો જાત જાતના એવા રહેલા છે કે 1 મિનિટ પણ એ સ્થિર ન બેસે. તો આવું જે ચંચળ મન, એક વખત શ્રીજી મહારાજ ગઢડાની અંદર વિરાજમાન હતા, દાદા ખાચરના પવિત્ર દરબારની અંદર, અને ત્યાંથી મહારાજે સંતોને હરિભક્તોને કહ્યો કે આપણે ઘેલા નદીને કિનારે નાવા માટે જવું છે, કારણ કે આજે વરસાદ આવેલો છે અને મુશળધાર વરસાદ વરસેલો. આખું ગઢડા જળ બંબાકાર થઈ ગયું હતો. એટલે બધાને ઘેલા નદીએ જોવાની પણ ઈચ્છા હતી કે ઘેલો આજે 2 કાંઠે આવ્યો હશે. અને મહારાજને પણ ઈચ્છા થઈ કે ચાલો આપણે નદીના કિનારે જઈએ. અને મહારાજ સંતો અને હરિભક્તોના સંઘની સાથે નદીના કિનારે ગયા. આમ 2 કાંઠે ઘેલો આવેલો હતો. અને એવા સંજોગોની અંદર મહારાજે બધા સંતો અને હરિભક્તોને કહ્યું કે અમે સામા કિનારે કોણ જઈ શકે? સંતો અને હરિભક્તો મહારાજને કહે કે મહારાજ આમાં તો ઘોડા નાખો ને કે હાથી નાખો તોય તણાઈ જાય. 2 કાંઠે અત્યારે પૂર આવેલું છે, આમાં કોઈની તાકાત નથી કે સામા કિનારે તરીને જઈ શકે. મોટા મોટા હાથીઓ કે ઘોડા પણ તણાઈ જાય. અને પછી મહારાજ ત્યાં આગળ થોડો સમય બેઠા અને ત્યાં વાર્તાલાપ પણ થોડોક થયો. મહારાજે કથા પણ કરી અને કથા સમાપ્ત થઈ ગયા પછી મહારાજ એ ત્યાંથી દાદા ખાચરના દરબારમાં પાછા આવી ગયા. અને સાંજનો સમય જ્યાં થયો એ વખતે મહારાજ જ્યારે આવ્યા અને જોયું તો ઘેલા નદીનું જે નીર હતું એ સાવ આમ ઉતરી ગયું હતું, કારણ કે વરસાદ પણ પૂર્ણ થઈ ગયેલો, ઉપરવાટમાં કોઈ વરસાદ ન હતો. એટલે હવે નદીઓના નીર કે નદીના નીર શાંત થઈ ગયા હતા. અને મહારાજે કહ્યું કે આમાં કોણ સામે કિનારે હવે જઈ શકે? તારા બધા જ એક સાથે બોલ્યા કે મહારાજ હવે તો નાનો બાળકે જઈ શકે, હવે આમાં થોડું જ પાણી છે, સામા કિનારે ગમે તેવો જઈ શકે. એ વખતે શ્રીજી મહારાજ બોલ્યા કે જે વખતે આપણા મનની અંદર કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આશા, તૃષ્ણા, ઈર્ષા, અહંકાર વગેરેના ઘાટ સંકલ્પો થતા હોય એ વખતે ભલભલા ઋષિઓ, મુનિઓ, સંન્યાસીઓ, સાધુઓ, ગ્રહસ્થ એ ઘાટની અંદર લેવાઈ જાય અને પોતાનું મન વશ ન કરી શકે. એટલા માટે મહારાજે કહ્યું કે આ ઘેલાની અંદર જેમ પૂર આવ્યો
એમ આપણા મનની અંદર સંકલ્પ વિકલ્પના પૂર આવે. અને એ વખતે જો શાંતિ થોડીક રાખીએ અને થોડોક સમય આપણે ધીરજ રાખીએ તો મનના બધા જ વિચારો શાંત પડી જાય. અને એ વિચારો શાંત પડે પછી આપણે ભગવાનની ભક્તિ કરવી. પરંતુ જ્યારે મનની અંદર આવા સંકલ્પ વિકલ્પ થતા હોય ત્યારે મહારાજે કહ્યું કે બહારથી સ્વામિનારાયણ સ્વામિનારાયણ એ ઉચ્ચ સ્વરે ભજન કરો, જેથી કરીને મનના ઘાટને આપણે શાંત પાડી શકીએ. એટલે મન એટલું બધું ચંચળ રહેલું છે કે આખો દિવસ ઘાટ જ કર્યા રાખે. જો વ્યક્તિની ઈચ્છા પર આ આધાર રાખતું હોય છે. ઘણી વખત વ્યક્તિ જો પ્રયત્ન કરે અને મહેનત કરે તો ગમે તેવું એનું મન હોય એ મનના બધા વિચારો શાંત કરી શકે એટલી શક્તિ ભગવાને એની અંદર એ મૂકેલી છે. પણ આ મનને કોણ પ્રેરણા કરે છે? અંદરથી કોણ ધક્કો મારે છે કે જેથી કરીને સંકલ્પ વિકલ્પ એ કરી રહેલું છે? આ પહેલો પ્રશ્ન, અદ્ભુત પ્રશ્નનો જવાબ પણ આપશે કે આ મનને કોણ પ્રેરણા કરે છે. જો આમાં કોઈની ઈચ્છા એવી નથી કે આપણે ખરાબ બનીએ. દુનિયાનો ખરાબમાં ખરાબ માણસ હોય એની પણ અંતરથી ઈચ્છા રહેલી નથી કે ચાલો આપણે ખરાબ બનીએ, પણ એને કોઈ પ્રેરે છે. દુર્યોધનના શબ્દ મહાભારતની અંદર તમને જોવા મળશે કે કેનાપી દેવેન હૃદય સ્થિતેન યથા નિયુક્તોસ્મિ તથા કરોમી, કે કોઈક મને અંદરથી પ્રેરી રહેલું છે જેને લઈ અને હું આ કરી રહેલો છું. તો મનને કોણ પ્રેરે છે અંદરથી? આ પહેલો પ્રશ્ન. જવાબ આગળ આપશે. બીજો પ્રશ્ન પણ એવો અદ્ભુત પૂછે છે કે કેન પ્રાણ પ્રથમ પ્રૈતિયુક્ત. આપણા શરીરની અંદર જે 10 પ્રાણ રહેલા છે એમાં જે મુખ્ય પ્રાણ જેને આધારે આપણું જીવન ટકી રહેલું છે. ઘણી વખત વ્યક્તિની ઈચ્છા એ હોય કે ન હોય, પરંતુ એનો પ્રાણ એ અંદર ચાલી રહેલો છે. જો પ્રાણ ઉડી જાય તો એ વ્યક્તિ તરત ને તરત જ મરી જતી હોય છે. એટલે જીવન અને મૃત્યુ એ આપણા હાથમાં નથી. અંદર પ્રાણને લઈ અને આપણું જીવન, અને પ્રાણ નાશ પામે એટલે આપણું મૃત્યુ. તમારે એક ક્ષણ વધારે જીવવું હોય તો એક ક્ષણ વધારે ન જીવી શકાય. એક ક્ષણ ઓછું જીવવાની તમારી ઈચ્છા હોય તો એક ક્ષણ પોતાની જાતે જીવી શકાતું નથી ઓછું. હા, કોઈ આપઘાત કરી નાખે તો વાત જુદી છે, પણ સ્વાભાવિક રીતે કોઈ એવી વિચાર કરે કે મારી 70 વર્ષની આવરદા છે અને 70 વર્ષ પૂર્ણ થાય એની પહેલા મારે 69મા વર્ષે ધામમાં જવું છે, તો 69મા વર્ષે એ ધામમાં ન જઈ શકે. એક ક્ષણ પણ આપણે વહેલા ધામમાં જઈ શકતા નથી અને એક ક્ષણ મોડું થતું નથી. એટલે એ પ્રાણને આધારે આ બધું રહેલું છે. કારણ કે આપણા શરીરની અંદર એ પ્રાણ છે જે આપણું જીવન કહેવાય. એટલે જ આપણે કહીએ છીએ કે એનું પ્રાણ પંખીડું ઉડી ગયું. જેનો પ્રાણ ઉડી જાય, જેનો વાયુ નીકળી જાય એટલે એ માણસનું મૃત્યુ થઈ જાય. અહીંયા આગળ એક ક્ષણની વાત કરે છે કે એક ક્ષણ વધારે કે ઓછો આપણે જીવી શકતા નથી. એટલે તો કવિઓએ, સંતોએ પોતાના કીર્તનની અંદર કેટલા અદ્ભુત શબ્દ ટાંકેલા છે કે તારે માથે નગારા વાગે મોત નારે, એ નથી એક ઘડીનો નિર્ધાર તોય જાણ્યા નહીં જગદીશ ને રે. કે નથી એક ઘડીનો નિર્ધાર. એક ઘડી વધારે કે ઓછી કરી ન શકો તમે. એટલા માટે બહુ સુંદર પ્રેમાનંદ સ્વામી એક ભજન ગાયું છે કે ચપેટા કાલ કા ऐसा जपेटा बाज का जैसा, कड़ाका गाज का जानो सडाका बिजूरी मानो, अचानक पकड़ी ले बकरी बिलाई मूसा ले पकड़ी, मीन ज्यू बगले लपकावे दादुर ज्यू सांप सपकावे, ऐसे तू काल मुख जई हो फेरी तू प्राणी पछते हैं, मानी ले बात तू मेरी
સમજ લે જગત સબ બેરી, સુમિરન સુમર લે શ્યામ સુખદાયી, પ્રેમાનંદ કહત હિત લાઈ. અદ્ભુત નાનકડું આ પ્રેમાનંદ સ્વામીનું હિન્દીમાં કીર્તન કે ચપેટા કાલ કા એસા. આ કાળ જ્યારે આવે ત્યારે એકદમ પકડે. કેવી રીતે પકડે કે જપેટા બાજ કા જૈસા. બાજ પંખી ઉપર હોય અને નીચે શિકાર હોય, એ નીચે જ્યારે આવે એટલે તરત ફટ કરતું પકડી અને બાજ પક્ષી ઉપર જતું રહે. કડાકા ગાજ કા વીજ કા ઝાણો. જ્યારે વીજળીનો કડાકો થાય આમ એકદમ વીજળી થોડોક સમય જ ખાલી રહે અને પછી તરત અદૃશ્ય થઈ જાય. અને એ ગર્જના વાદળ કરે કેટલો સમય રહે. એવી જ રીતે આ કાળ છે આવે અને જાય છે. અચાનક પકડી લે બકરી. પેલો સિંહ હોય ને તરત આમ બકરીને પકડે, એને કે વાર ન લાગે. સિંહને બકરી પકડે, પાછળ દોડે, જોરથી મારે ગળાની અંદર, અરે તરત જ બકરીને પકડી લે. બગલો સમુદ્રની કિનારે માછલી જ્યારે પકડવા જાય એ દૃશ્ય જોવા જેવું હોય છે, પણ આપણે એ વખતે બગલાને ઉડાડવો. પણ એ દૃશ્ય તમે જુઓ તો તમને ખ્યાલ આવે એટલો ધીરો ધીરો આમ બગલો ચાલે, ધીરે ધીરે ચાલે. માછલી જ્યાં ફટાક કરતો પકડી લે, આમ એક સેકન્ડની અંદર બગલો પકડી લે. પેલી બિલાડી મૂષક એટલે કે ઉંદર, એને કેટલી આમ ઝડપથી પકડી લે. એવી જ રીતે કાળ આપણને ઝડપથી પકડી લેશે, ખબર નહીં પડે. અને કોઈ નોટિસ નહીં, કશી જ નોટિસ નહીં. ઘણી વખત બધા નોટિસ આપે, બધામાં નોટિસ કંઈક ને કંઈક તમને આપવામાં આવે, પણ કાળ ક્યારેય નોટિસ આપતો નથી. અને નોટિસ આપે તો આપણે સાંભળતા નથી. કાળ નોટિસ આપે તો આપણે સાંભળતા નથી. એ તો ભગવાને ધીરે ધીરે નોટિસ આપેલી જ છે, પણ સાંભળતો નથી માણસ. પહેલી નોટિસ ભગવાન ક્યારે મોકલે? નીચેથી શરૂ કરે. જેના પગ દુખવા લાગે, નીચે બેસાતું બંધ થાય, સમજી લો કે એક નોટિસ આવી. આ નોટિસ આવી ગઈ, હવે ખુરશીના ટેકાની જરૂર પડી. એટલે ભગવાને નોટિસ આપી કે હવે ધીરે ધીરે આવશે, કઈ ક્ષણે આવશે એ નક્કી નથી, પણ આવશે ખરો હવે કાળ. અને ત્યાર પછી તમે જો ગોઠણનો વા આવે તો માણસ પાછો ત્રીજો પગ લે, પેલી લાકડી લઈ લે. નોટિસ કોણ સાંભળે? અને પછી ધીરે ધીરે પેટની અંદર પચતું બંધ થાય, એકદમ પેટમાં પચતું બંધ થાય. એટલે સમજવું કે આગળ નોટિસ એક ભગવાને મોકલે કે હવે ખાવાનું ઓછું કર. ત્યાંથી થોડોક આગળ જાઓ એટલે ભગવાન દાંત પાડે, કારણ કે માણસ છે ને પેટમાં નાખ્યા જ રાખે. એટલે ભગવાન વ્યવસ્થા કરે કે આ વધારે ખાશે, દાંત હશે સારા તો છેક સુધી. એટલે ભગવાન દાંત ધીરે ધીરે પાડી નાખે. બધા પાડે ને ચોકઠું આવે. ચોકઠામાં મજા ન આવે. ચોકઠામાં જે ખાવાનો આનંદ આવવો જોઈએ અડધો તો એમાં જ મરી જાય આનંદ. એટલે અડધું તો થોડુંક એમાં જ ઓછું થઈ જાય. અને એક વખત એક દાદાનો દાંત પડી ગયો, મોટી ઉંમરે, 80 કે 85 વર્ષની. હવે એ વખતે પડવાની જ ઉંમર કહેવાય. નીચે પડ્યો, ત્યાંથી લઈને મોઢામાં પાછો નાખી દીધો દાંત. અને દાંતને ઉદ્દેશીને બોલ્યા કે 80-85 વર્ષ સુધી મેં તને શું નથી ખવડાવ્યું, તો હવે દગો આપે છે. તો ભગવાન ઘણી વખત નોટિસ આપે તો પાછો સાંભળે નહીં, અને ઉપર નોટિસ આપે. વાળ બધા જ સફેદ થઈ જાય. અને સફેદ થાય એટલે ભગવાને કહ્યું કે હવે જો સફેદ તારા મેં એટલા માટે કર્યા છે કે આ કાળા કામ તું છોડ અને હવે ધોળા કામ શરૂ કર. અત્યાર સુધી કાળા કર્યા કામો, હવે તું ધોળા કામ કર. હવે 2 નંબરનું બંધ કરીને 1 નંબરનું ચાલુ કર. 2 નંબરનું ઘણું કર્યો, પણ 1 નંબરનું હવે તું કર. પણ માણસ કેટલો હોશિયાર કે મારે ધોળા વાળ જોતા ડાય કરાવતો થઈ ગયેલો એ, અને એમાં કાળા કરે કે મારે નાનું રહેવું છે. એક પણ નોટિસ માણસ સાંભળતો નથી. એટલા માટે અહીંયા આગળ કહે છે કે આપણા શરીરની અંદર ભગવાને પ્રાણ મૂક્યો છે. એ પ્રાણ ચાલ્યા જ રાખે છે અંદર. તમે જાગો ત્યારે ચાલે અને સૂતો હોય ત્યારે ચાલે. વિચારો ત્યારે ચાલે અને વિચારથી શૂન્ય હો ત્યારે પણ ચાલે. તમે કામકાજ કરતા હો તો પણ ચાલે, અને એમને બેઠા હો તો પણ પ્રાણ અંદર એ ચાલ્યા રાખે. એટલે મનુષ્યની ઈચ્છા ઉપર આ પ્રાણ ચાલતો નથી, પણ કોઈક પ્રાણને પ્રેરણા કરે છે, જેને આધારે આપણા શરીરની અંદર આ પ્રાણ છે એ બધું બેલેન્સ રાખે છે. જેનો પ્રાણ નીકળી જાય
એટલે પછી એને અશ્વિની કુમારના હારે લઈ જવાનું રહે, પછી એને સ્મશાન ભેગો કરવાનો રહે. એટલે આ પ્રાણ કોની ઈચ્છાથી જન્મથી મૃત્યુ સુધી એ ચાલી રહેલો છે. આ બીજો પ્રશ્ન પણ એટલો જ એ અદ્ભુત પૂછ્યો. અને ત્યાર પછી ત્રીજો પ્રશ્ન, કેન ઈશિતામ વાચ મીમામ વદંતી. આપણા શરીરની અંદર 10 ઇન્દ્રિયો રહેલી છે, 5 જ્ઞાનેન્દ્રિય અને 5 કર્મેન્દ્રિય. અહીંયા આગળ 5 કર્મેન્દ્રિયમાં મુખ્ય વાણી બતાવે છે કે વાક, પાણી, પાદ, પાયુ અને ઉપસ્થા 5 કર્મેન્દ્રિય. એમાં વાણી એ ભગવાને અદ્ભુત આપી. આ વાણી આપણે જે બોલીએ છીએ એ કોની પ્રેરણાથી આપણે બોલી રહેલા છીએ. ઘણા મૂંગા છે, એ બોલી નથી શકતા, પણ અંદર વાણી છે, એને કંઈક કેવું છે પણ એ રજૂ કરી શકતા નથી. ઘણી વખત ઘણા માણસો સમયે મૌન થઈ જાય છે, એના હૃદયની અંદરથી વાણી એ બહાર આવી શકતી નથી. તો એની પ્રેરણા કરનાર કોણ છે? ઘણાને બોલવાની તકલીફ હોય છે, બોલવા જાય પણ એ બોલી શકતા હોતા નથી. તો આ બધું કોને આધારે રહેલું છે? એ વાણીને કોણ પ્રેરણા કરે છે જેથી કરી અને આપણે વ્યવસ્થિત બોલી શકીએ છીએ? આ ત્રીજો પ્રશ્ન. અને અંતિમ પ્રશ્ન પૂછ્યો કે ચક્ષુહો શ્રોત્રમ કૌ દેવો યુનક્તિ. 5 જે જ્ઞાનેન્દ્રિયો છે અને એમાં મુખ્ય 2 ઇન્દ્રિયો ગણા. એક તો ચક્ષુ કે આંખ અને બીજી ઇન્દ્રિય કાન. આ 2 ઇન્દ્રિય દ્વારા જગતનું મેક્સિમમ આપણને જ્ઞાન થાય છે. ઘણા બધા લોકો એવા હોય કે જે લોકોની આંખ ન હોય પણ જો કાન હોય તો કાન દ્વારા સાંભળીને પણ દુનિયાનું ઘણું જ્ઞાન એ પ્રાપ્ત કરી શકે. ઘણા લોકોના કાન બરાબર હોય, આંખ ન હોય. ઘણાની આંખ બરાબર હોય પણ કાન ન હોય. ઘણા બેરા જ માણસો જન્મથી બેરા હોય. જન્મથી બેરા હોય એ જન્મથી મૂંગા હોય, એ સાથે જ હોય. જે બેરો હોય એ મૂંગો હોય જ, કારણ કે સાંભળો નહીં એટલે તમે બોલી ન શકો. તો માણસના કાન પહેલેથી કદાચ ન હોય પણ આંખ જો બરાબર ભગવાને એને આપી હોય તો દુનિયામાં જોઈને પણ ઘણું બધો એ માણસ શીખી શકે. એટલે 2 ઇન્દ્રિયો આપણી જ્ઞાનેન્દ્રિયમાં મુખ્ય બતાવવામાં આવેલી છે. આ બંને ઇન્દ્રિયોને પોતપોતાના વિષયની અંદર કોણ પ્રેરે છે? જેના દ્વારા આંખ જોઈ શકે અને કાન છે એ સાંભળી શકે. તો આ પ્રકારના 4 પ્રશ્ન અહીંયા આગળ શિષ્યએ ગુરુદેવને પૂછ્યા. અહીંયા આગળ શિષ્ય એટલા માટે ગુરુદેવને પૂછી રહેલા છે કારણ કે શરીર અને આત્મા બેયની વિકતિ અહીંયા આગળ એને જુદી સમજવી છે. શરીર આપણું જળ છે, અંદર રહેલો જે આત્મા એ આત્મા ચેતન રહેલો છે. એટલે જળ અને ચેતનની વિકતિ જુદી સમજાવવાનો આશય આ મંત્રની અંદર છુપાયેલો છે. દેહાદિક સર્વે જળ છે અને એને કોઈ પ્રેરે છે. જો તમારો હાથ કે આપણો હાથ આમ લેવો હોય તો અંદરથી આપણને એવું કહેવું પડે, આદેશ આપવો પડે કે હાથ ઊંચો કર, હાથ આમ કર, હાથ માથા ઉપર મૂક. આ આદેશ આપણે આપવા પડે. તો આદેશ આપનારો અને આ હાથ બંને જુદા છે. એક તત્વ શરીરની અંદર એવું છે કે જેને લઈ અને આપણા શરીરના બધા અવયવો એ જુદી જુદી રીતે કાર્યાન્વિત થઈ રહેલા છે. તો આ ચલાવનારું તત્વ કોણ? આત્મા છે કે પરમાત્મા છે? એ વિષયક ઊંડો મર્મ આ શ્લોકની અંદર દ્યોતિત થાય છે. જળ એ સ્વયં ક્યારેય પોતાની જાતે પ્રવૃત્તિ ન કરી શકે, તેને પ્રેરનારો કોઈક ચેતન હોવો જોઈએ. જો ચેતન તત્વ અંદર ન હોય તો મળદાને હાથ હોય છે ને સરસ, એકદમ હાથમાં વિકૃતિ ના આવે. જો બરફની અંદર મળદું રાખવામાં આવે તો 24 કલાક કોઈ વિકૃતિ તમને એમાં જોવા ન મળે. એકદમ હાથ બરાબર હોય, આંખો વ્યવસ્થિત હોય. ઘણી વખત તો મળદા ખુલ્લી આંખે ધામમાં જાય તો એકદમ તમને લાગે કે આપણી સામે જ જોઈ રહેલા છે,
પરંતુ તમે એને બોલાવો તો બોલે નહીં. તમે એના કાનમાં કંઈ કહો તો એ કશું સાંભળે નહીં. તમે એને અડો તો સ્પર્શનો કોઈ એને અનુભવ નહીં, ન ચાલી શકે, ન કંઈ લઈ શકે. દેખાય એવું ને એવું શરીર, પણ એની અંદરથી કોઈક એક તત્વ નીકળી ગયું. આ જે નીકળી ગયું જે તત્વ, એ તત્વ આત્મા, એ ખરેખર આત્મા આ પ્રાણને કે ચક્ષુને કે શ્રોત્રને કે મનને પ્રેરે છે, કે આ આત્માથી પર કોઈ બીજું તત્વ રહેલું છે એ આ બધા અવયવોને કે મનને પ્રેરે છે. એ અહીંયા આગળ ઊંડો એક મર્મ આ શ્લોકની અંદર એ ગર્ભિત રીતે બતાવવામાં આવેલો છે. 10 ઇન્દ્રિયો અને 4 અંતઃકરણ એ આત્માની પ્રેરણાથી પોતે કાર્યાન્વિત થાય છે. પણ શરીરની અંદર આત્મા હોવા છતાંય જો આત્માની અંદર પરમાત્મા ન હોય તો એ ક્યારેય શરીર કાર્યાન્વિત થઈ શકતું નથી. કારણ કે જળની અંદર ચેતન અને ચેતનની અંદર પાછું ચેતન તત્વ એ પરમાત્મા છે. એટલે જળ દેખાય અને હાલતું ચાલતું હોય તો સમજવું કે અંદર એ આત્મા રહેલો છે. જેમ કે ઘડો પડ્યો હોય તો પોતાની જાતે કઈ ઘડો હલે નહીં, એને હલાવવો પડે. તલવાર પોતાની જાતે એ હલે નહીં, એને હલાવવી પડે. માળા તમારા હાથમાં હોય, તમે આમ કરતા બંધ થઈ જાવ તો માળા પડી જાય ફટાક કરતી. એટલે માળાને હલાવવી પડે. એક એક મંત્ર આ પ્રમાણે એ બોલવો પડે તો જ ખરેખર આપણે એ માળાને હલાવી શકીએ. તો માળાને હલાવનાર કોઈક શરીરની અંદર વિરાજમાન છે અને એ તત્વ આત્મા છે. પણ અહીંયા આગળ કહે છે કે આત્મા એ પ્રેરક જો માનીએ તો અહીંયા આગળ બહુ એક સુંદર મંત્ર આપવામાં આવ્યો જે વેદનો મંત્ર છે. વિમે કર્ણા પતયતો વિચક્ષુર વિદમ જ્યોતિર્હૃદય આહિતમ યત વિમે મનશ્ચરતી દૂર આદિ કિંસ્વિત વક્ષ્યામિ કિમ અનો મનિષ્યે. અહીં કર્મ ઇન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિયો કે અંતઃકરણ વગેરેનો કોઈક પ્રેરક અહીંયા આગળ બતાવેલ, અને એ પ્રેરક જીવાત્મા નથી, પરંતુ જીવાત્માથી પર જે ઇન્દ્રિયોના અભિમાની દેવતાઓ બતાવવામાં આવેલા છે. આપણી 10 ઇન્દ્રિયો અને 4 અંતઃકરણ એના એક પ્રેરક દેવતા છે. જેમ કે મનના દેવતા ચંદ્રમા, બુદ્ધિના દેવતા બ્રહ્મા, જીહવાના દેવતા વરુણ. એવી રીતે 10 ઇન્દ્રિયોને 4 અંતઃકરણના દેવતા બતાવેલા છે. અને એ દેવતાઓ આપણને અંદરથી પ્રેરે છે, જેના દ્વારા આ 14 કાર્યાન્વિત થાય છે, કે કાર્ય કરે છે. તો એ દેવતા ને અહીંયા આગળ પ્રેરક બતાવવામાં આવેલા છે. પરંતુ કહે છે કે એ પણ બરાબર નથી આત્મા પ્રેરક, નથી આ દેવતાઓ આ ઇન્દ્રિયોને અંતઃકરણના પ્રેરક. પરંતુ કહે છે કે નિશુ સીદ ગણપતે ગણેશો ત્વામ આહુ વિપ્ર તમામ કવિનામ ન ઋતે ત્વત ક્રિયતે કિંચ નાટે મહામ અર્કમ મઘવન ચિત્રમર્ચ. આ પણ સુંદર મંત્ર બતાવવામાં આવેલો છે. આમાં બતાવ્યા પ્રમાણે ઇન્દ્રિયોનો પ્રેરક કોઈક એક છે. હવે દેવતાઓ તો 14 છે, તો 14 જણા પોતપોતાની રીતે પ્રેરણા કરે તો પછી મુશ્કેલી સર્જાય ને. હવે એક જ વસ્તુને આમ જુદા જુદા પ્રેરે તો બરાબર બધાની વચ્ચે સિંક્રોનાઇઝેશન એટલે કે સંવાદિતા ન રહે. કાન કંઈક જુદો સાંભળતો હોય, હાથ કંઈક જુદું કામમાં એ કરતો હોય, મન કંઈક જુદા સંકલ્પ કરતું હોય અને પગ ક્યાંક જુદે ચાલતા હોય. 14 આ ઇન્દ્રિયોના દેવતા જે રહેલા છે એ પ્રેરણા કરે પોતપોતાના એ અવયવને. તો એના દ્વારા એ 14 જુદી જુદી રીતે કામ કરે તો આ શરીરનું બેલેન્સ ન રહે. આ શરીરમાં કેટલું બેલેન્સ છે. એક વખત એક જ કામ થાય, બે ન થાય. એક જ તમે જોજો, જે માણસ ખાતો હોય ને એ વખતે ખાવાનું જ કામ થાય. ઘણી વખત ખાતા ખાતા આપણે સાંભળતા હોઈએ છીએ
પણ જ્યારે સાંભળીએ છીએ ત્યારે ખાતા નથી, અને જ્યારે ખાઈએ છીએ ત્યારે સાંભળતા નથી. હવે કાલે ચેક કરજો, પણ આ અંતર કેટલું છે? એકદમ સૂક્ષ્મ અંતર છે. એક સેકન્ડના આમ કેટલા બધા વિભાગો કરીએ એટલું ઝડપથી એક કાર્ય આપણે કરીએ છીએ એટલે ખબર નથી પડતી. અને એના માટે શાસ્ત્રીય એક દ્રષ્ટાંત આપવામાં આવ્યું કે જેમ કમળનું પુષ્પ હોય તમારા હાથમાં, અને સવારના પોરમાં ખીલેલું કમળનું પુષ્પ, અને તમે હાથમાં ધારણ કરવાનું, અને એક સોય લેવાની, અને કમળની પાંખડી જે બધી હોય એની ઉપર આમ સોય મૂકવાની, અને નીચે પરોવવાની. આમ એક સાથે આમ નાખો એટલે તરત નીકળી જાય નીચે તો સોય. પણ એક સાથે સોય નીકળેલી છે કે એક એક પાંખડીને વિંધીને નીકળેલી છે? એક એક પાંખડીને વિંધીને જ નીકળે, કારણ કે પણ નાખી આમ એટલે તરત નીકળી ગઈ. પણ તમે જરા સૂક્ષ્મ દર્શક યંત્ર વડે કે સૂક્ષ્મ કાળ જો તપાસો તો એક એક પાંખડી વિંધી અને સોય એ નીચે આવેલી છે. એમ આખા શરીરની અંદર જે આપણું મન છે એ મન દ્વારા આપણે કાર્ય કરીએ તો એમાં સૂક્ષ્મ કાળ છે. એક વખતે એક જ કામ થાય, બે ન થાય. પરંતુ છતાં આપણને લાગે છે કે આપણે એક સાથે બે કામ કરીએ છીએ, એટલે એ સ્પીડથી થઈ રહેલું છે. તો અહીંયા આગળ 14 ઇન્દ્રિયોના દેવતા એ બધા પ્રેરક નથી. આત્મા પ્રેરક આ બધાનો, કે નથી 14 ઇન્દ્રિયોના દેવતા પ્રેરક. તો પ્રેરનાર કોણ છે? એટલે એ પણ વાત ભાગવતની અંદર મનુ ભગવાન મત્સ્ય ભગવાનની પ્રાર્થના કરે છે. એ અહીંયા આગળ બતાવવામાં આવેલું છે કે અંતર બહિશ્ચ અખિલ લોક પાલૈહિ અદૃષ્ટ રૂપો વિચરસી ઉરુશ્ચ નહ સહ ઈશ્વર ત્વમ યહ ઇદમ વશે નયનાત્મા યથા દારૂમયીમ નરઃ સ્ત્રીયમ. કે જેવી રીતે કઠપૂતળી નો ખેલ બધાએ જોયેલો છે, જે માણસ પેલી પૂતળીઓને નચાવે પોતાના આંગળા વડે, એવી જ રીતે ભગવાન કેતા ઈશ્વર આ શરીરની અંદર રહેલા બધા અવયવોને નચાવી રહેલા છે, એટલે કે પ્રેરી રહેલા છે. અને ભગવાન પુરુષોત્તમ નારાયણ એના સામર્થ્યથી, એના સંકલ્પે કરીને આપણે આ બધા અવયવો બધા કાર્યાન્વિત થઈ રહેલા છે. જો ભગવાન સંકલ્પ ન કરે કે ભગવાનની જો પ્રેરણા ન થાય તો આપણે કોઈ અવયવો હલાવી શકીએ એમ નથી. એટલે અંતર અને બહાર જે કંઈ હલી રહેલું છે એના હલાવનાર એક હરિ છે. જેમ મનુષ્ય કઠપૂતળીને હલાવે છે એવી જ રીતે ભગવાન પૂર્ણ પુરુષોત્તમ સ્વામિનારાયણ એ અનંત કોટી બ્રહ્માંડમાં રહેલા જીવોને, ઈશ્વરો, આ બધાને પ્રેરણા કરનારા, બધાનું નિયમન કરનારા, એ બધાનું સંચાલન કરનારા, અક્ષરધામની અંદર વિરાજમાન રહ્યા આ બધું જ કરી રહેલા છે. અને એ સ્વામિનારાયણ ભગવાન પ્રથમના 27મા વચનામૃત પ્રમાણે આજે પ્રમુખ સ્વામી મહારાજમાં રહે અને આ બધાનું સંચાલન એ પોતે કરી રહેલા છે. એટલે ભગવાન દ્વારા આપણા શરીરના અવયવો, અંતઃકરણ, પ્રાણ એ વગેરે પ્રેરે છે ભગવાન, અને એના દ્વારા આપણે ક્રિયા કરવા માટે સમર્થ થઈએ છીએ. અને એને લઈ અને આ બધું સચેતન છે. તેથી જ મન, ઇન્દ્રિયો અને પ્રાણનો પ્રેરક આપણો આત્મા નથી, પરંતુ આત્માની અંદર રહેલા પરમાત્મા એ છે, અને જેના દ્વારા આ બધું જ સચેતન રહેલું છે. એટલા માટે તો જેતલપુર ગામમાં શ્રીજી મહારાજ એક વખત વિરાજમાન હતા, અને ત્યાં મહારાજે ઉપદેશ આપ્યો. જે ઉપદેશ ભક્ત ચિંતામણીની અંદર નિષ્કુળાનંદ સ્વામીએ બહુ સુંદર આ લખેલો છે. મહારાજ ત્યાં આગળ ઉપદેશ આપે છે કે વળી કહું એક વાર્તા. ત્યાંથી આ ઉપદેશનો મહારાજ પ્રારંભ કરે છે કે હું તમને એક વાર્તા કહું છું કે સર્વે કીધું આપણું થાય છે. આ દુનિયામાં જે કંઈ થઈ રહેલું છે એ આપણાથી બધું થાય છે. સુખ દુઃખ વળી જય પરાજય
યત કિંચિત જે કહેવાય છે, જે આપણને નવ ગમે તે જીવ કેમ કરી શકે? વળી જુઓ સર્વે જગતમાં કોણ શકે છે ફેલા આચરી, તે માટે તમે સાંભળો સત્સંગી સહુ નરનાર, જે થાય છે જગતમાં તેનો બીજો નથી કરતાર. આ દુનિયામાં સારું કે નરસું, જે કંઈ થઈ રહેલું છે એના કરનારા ભગવાન સ્વામિનારાયણ છે. આ કરતાપણાની દ્રઢ નિષ્ઠા જો આપણા અંતરની અંદર બરાબર થયેલી હોય તો કોઈ પણ સંજોગોની અંદર આપણો સત્સંગ હલે નહીં. દુનિયામાં સારું થાય એના કરતા ભગવાન છે, અને કદાચ દુનિયામાં કંઈ ખરાબ દેખાય એ થાય એના કરતા પણ ભગવાન છે. એટલે તરત જ આપણને શંકા થશે અને પ્રશ્ન થશે કે સારું તો બરાબર છે, પણ ખરાબ શા માટે ભગવાન કરતા હોય છે? ભગવાનને વળી ખરાબ કરવાની શું જરૂર છે? સારું કરો. પણ ભગવાન આપણને લાગે કે આ ઉપરથી ખરાબ જેવું, પણ ભગવાન જે કરતા હશે એ પણ સારું જ હશે. એની પાછળનો કોઈ મર્મ જો તપાસે તો ખ્યાલ આવે કે ભગવાન જે કરતા હશે એ બરાબર જ હશે. એ માસ્ટર પ્લાન વાળા છે, ભગવાનનો માસ્ટર પ્લાન છે. આ વખતે આપણને ખબર ન પડે કે પૂર્વ જન્મમાં એવા કર્મો કર્યા હોય એના પરિપાક રૂપે ભગવાન એને એ ફળ આપતા હોય. આ વખતે આપણને દેખાય કે આ નિર્દોષ લોકો કેમ પીડાઈ રહેલા છે, પરંતુ પૂર્વ જન્મની અંદર કંઈક એને એવું કરેલું હોય એનું ફળ એ ભગવાન એને આપતા હોય, જે આપણને નરી આંખે કે બાહ્ય દૃષ્ટિએ એ દેખાય નહીં, પણ ભગવાનના ચોપડાની અંદર બધું એકદમ બરાબર આ રહેલું છે. એટલા માટે યદિ કરતા ભવેત કરતા ન ક્રિયેત કદાચન, યસ્માત તુ ક્રિયતે તસ્માત કર્તાપી અનીશ્વર. આ મહાભારતની અંદર કહેવામાં આવ્યું કે કોઈ પણ કરતા હોય ને એ ક્યારે ઉત્પન્ન ન થાય, અને જે ઉત્પન્ન થયેલા હોય એને ક્યારેય કરતાપણું આવે નહીં. ભગવાન એ બધાને ઉત્પન્ન કરે છે, ભગવાન પોતે ઉત્પન્ન થયેલા નથી, એટલે એ પોતે કરતા છે અને અન્ય બધા એના દ્વારા ઉત્પન્ન થાય છે, એટલે કોઈ કરતા નથી. એટલે આત્માની અંદર ભગવાન વિરાજમાન છે ત્યારે જ આપણા આ શરીરના અવયવો એ બધા કાર્યાન્વિત થઈ રહેલા છે. એટલા માટે જ હરિલીલા મૃતની અંદર એક બહુ સુંદર વાત વિહારીલાલજી મહારાજે કરેલી છે કે છે પ્રાણ નાડી પ્રભુને જ હાથ, સૌને નચાવે વડી વિશ્વનાથ. અજ્ઞાની લોકો અભિમાન આણે, જથાર્થ શક્તિ હરિની ન જાણે. કે નાડી અને પ્રાણ, અહીંયા આગળ પ્રાણની વાત કરી કે પ્રથમ પ્રયતિ કોની પ્રેરણાથી આ પ્રાણ છે એ ચાલી રહેલો છે, તો કહે છે કે ભગવાનની પ્રેરણાથી. ભગવાનના હાથની અંદર બધાના નાડી અને પ્રાણ છે, અને ભગવાન જે રીતે વિશ્વને નચાવે એ પ્રમાણે વિશ્વ નાચે. એના સંકલ્પ દ્વારા એક વખત સ્વામિનારાયણ ભગવાન ગઢડાની અંદર વિરાજમાન હતા અને પોતાના સિંહાસન ઉપર બેઠેલા હતા, અને બાજુમાં એક સળી પડેલી, અને સળી ભગવાને આમ તોડી. એટલે બાજુમાં મુક્તાનંદ સ્વામી બેઠેલા હતા. મહારાજને કહ્યું કે મહારાજ, અમે તો બધા મનુષ્યો કહેવાઈએ, એટલે કોઈ પણ વસ્તુ પડેલી હોય તો ચાળો કરીએ. જેમ કંઈ ધૂળની અંદર માણસો બેઠેલા હોય તો કાકરા વીણતા હોય કે આમ થોડું ધૂળ હલાવ્યા રાખે, આપણી આજુબાજુ પેલું પાથરનું તૂટી ગયેલું તો આપણે થોડું ફાડ્યા રાખીએ, આમ તેમ કર્યા રાખીએ. પણ તમે તો પુરુષોત્તમ નારાયણ કહેવાઓ, અને એ પુરુષોત્તમ નારાયણ કોઈ દિવસ આવા ચાળા તો કરે નહીં, ચરિત્ર કરે ભગવાન. અને તમે સળી આમ તોડી ચાળો કર્યો, એ તો કહેવાય નહીં, તમે તો ચરિત્ર કરેલું. આ શું ચરિત્ર કર્યું? મુક્તાનંદ સ્વામી જે પ્રકારે પૂછ્યું, મહારાજે સુંદર જવાબ આપ્યો કે મુક્તાનંદ સ્વામી, અમે આ સળી તોડી એટલે એક બ્રહ્માંડને ભાંગ્યું અને બીજા બ્રહ્માંડની ઉત્પત્તિ કરી. અહીં સળી તોડે અને બીજી બાજુ રિમોટ કંટ્રોલ દ્વારા આખું બ્રહ્માંડ ભાંગી જાય. આખું 14 લોકનું બ્રહ્માંડ
અતળ વિતળ સુતળ તળાતળ રસાતળ મહાતળ ને પાતાળ, પૃથ્વીલોક, ભુવરલોક, સ્વર્ગલોક, મહરલોક, જનલોક, તપલોક ને સત્યલોક, આ 14 લોકનું બ્રહ્માંડ ખાડી ભગવાન આમ સડી તોડે અને ભાંગીને ભૂકો થઈ જાય. આ ભગવાનની કેટલી આ શક્તિ કહેવાય. કરતુમ અકર્તુમ અને અન્યથા કરતુમ શક્તિ આ ભગવાનની રહેલી છે, જેની પ્રેરણાથી આ બધા અવયવો એ કાર્યાન્વિત રહેલા છે. કોટી બ્રહ્માંડના કરતા ને હરતા, ડોલે મનુજથી ડરતા રે, મનુજ દનુજ ને દેવના પ્રેરક, હરિવડી મળ્યાના હેરક. આ પૂર્ણાનંદ સ્વામી પોતાના કાવ્યની અંદર એક ગાયેલું છે. એટલા માટે મુક્તાનંદ સ્વામીએ એમના કાવ્યની અંદર પણ સુંદર વાત કરી. નિષ્કુળાનંદ સ્વામી પણ એના કાવ્યની અંદર વાત કરી કે તે ઈચ્છ્યું નવ આવે રે, હાથ હરી તણે રે, આપ્યા વિના લેવાય નહીં લવલેશ, પરિશ્રમ કરી રે, જાય કોઈ પામવા રે, કરે ઉપજાવી ઉલટો ક્લેશ, સહજાનંદ સિંધુ રે, સખી સદા સેવીએ રે. આ ભગવાનનું ઈચ્છ્યું એ જ બધી જગ્યાએ એ થતું હોય છે. તો 4 પ્રશ્ન અહીંયા આગળ જે પૂછવામાં આવ્યા એ 4 પ્રશ્નના ઉત્તર હવે આપશે. અને જે ઉત્તર આપશે એ અદ્ભુત, એક એક શ્લોક એટલા અદ્ભુત કહેશે. એના ઉત્તરના રૂપમાં આપણને થશે આ બ્રહ્માંડના બધા ભેદો ખોલી નાખ્યા છે ઉપનિષદોની અંદર. શરીરના બધા ભેદો ખોલી નાખ્યા, શાસ્ત્રોના બધા ભેદો ખોલ્યા અને એક એક વસ્તુ આમ સુસ્પષ્ટ કરી અને ઋષિઓ આપણી સમક્ષ આ સુંદર એમણે દર્શન આપ્યો. આ 4 પ્રશ્નના ઉત્તર હવેના શ્લોકોથી શરૂ થશે અને એક આખ્યાયિકા દ્વારા એક સુંદર આખ્યાયિકા આપશે અને એક નાનકડું આખ્યાન બતાવશે અને એના માધ્યમ દ્વારા એના જવાબો આપશે. જવાબોની અંદર પાછા બીજા ઘણા બધા ઉત્તરો આપશે અને એટલું સુંદર જ્ઞાન અહીંયા આગળ આ ઋષિઓ એ બતાવી રહેલા છે, જેની વાતો આપણે એ ભવિષ્યની અંદર એ સાંભળવાના છીએ. અહીંયા આગળ આ પ્રથમ મંત્ર કેન ઉપનિષદનો આપણે અહીંયા આગળ પૂર્ણ કરીએ છીએ. બીજા મંત્રનો પ્રારંભ હવે આગલા શનિવારની અંદર જ્યારે આપણને સમય મળશે ત્યારે એ મંત્ર આપણે જોશું. અહીંયા આગળ આજની આ પારણ છે એને પણ આપણે પૂર્ણ કરીએ છીએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની